વીટીવી ન્યૂઝની વિશેષ રજૂઆત રાઉન્ડ ધ ટેબલમાં હું વૈભવી આપ સૌનું સ્વાગત કરું છું. મારી સાથે મારા સહયોગી અંકુર અને વિની પણ જોડાયેલા છે. રાઉન્ડ ધ ટેબલમાં આજે એક એવું વ્યક્તિત્વ આપણી સાથે છે કે જેમણે પોતાની અથાગ મહેનતથી ઇન્ડસ્ટ્રીમાં પોતાનો પરચમ લહેરાવ્યો છે. આપણી સાથે અત્યારે હાજર છે પીએસપી પ્રોજેક્ટ્સના ફાઉન્ડર, સીઈઓ અને ચેરમેન પ્રહલાદભાઈ પટેલ, કે જેમને આપણે પીએસ પટેલ તરીકે પણ ઓળખીએ છીએ. પ્રહલાદભાઈને આમ તો કોઈ પરિચયની જરૂર નથી, પરંતુ છતાંય તેમના એવા કાર્યો કે જે અત્યારે ટોચ પર છે, તેમણે સુરત ડાયમંડ બુર્સનો એ પ્રોજેક્ટ હોય, અથવા તો કાશીનો એ કોરિડોરનો એ પ્રોજેક્ટ હોય, અથવા તો તેની સાથે સાથે સ્વર્ણિમ સંકુલ 1-2 તેનો પણ પ્રોજેક્ટ હોય, અને અમદાવાદની શાન ગણાતી એવા સાબરમતી રિવરફ્રન્ટનો પણ એ પ્રોજેક્ટ હોય, એ તમામ મહત્વપૂર્ણ પ્રોજેક્ટો તેમણે પાર કર્યા છે અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં તેમણે પોતાનું આગવું સ્થાન અત્યારે બનાવ્યું છે. જેટલા ટોચ પર અત્યારે તેઓ છે તેટલા જ જમીન સાથે પણ તેઓ જોડાયેલા છે. આમ તો એક ખેડૂત પરિવારમાંથી આવે છે. પાટણથી આગળ આવેલા એક નાનકડા ગામ રૂપપુરમાંથી તેઓ આવે છે અને આજે પોતાની માતૃભૂમિ માટે પણ સતત તેઓ કાર્યશીલ રહેતા હોય છે. અને આજે તેમની સાથે ચર્ચા કરીશું અને તેમની પાસેથી જ જાણીશું તેમની સફર. સૌથી પહેલા તો પ્રહલાદભાઈ, સ્વાગત છે આપનું રાઉન્ડ ધ ટેબલમાં. પ્રહલાદભાઈ, સૌથી પહેલો સવાલ, કારણ કે પીએસપી પ્રોજેક્ટ એની શરૂઆત થઈ અને એ સમય મંદીનો સમયગાળો હતો, એટલે ઘણા બધા ફેક્ટર પણ હોય, ઘણા બધા ચેલેન્જીસ પણ હોય, એટલે ખેડૂત પરિવારમાંથી જન્મ અને આ ઉદ્યોગની શરૂઆત અને આમાં આટલા ટોચ પર પહોંચવું, એ સફર કેવી રહી? થોડી મારી પાસ્ટ હિસ્ટ્રી તમને સમજાવીશ કે ખેડૂત પરિવારથી તો હું જન્મ્યો બરાબર છે, પણ ઘણી વસ્તુ આપણે લાઈફમાં ખેડૂત પરિવાર હોઈએ કે કોઈ બી ગામમાંથી મોટા થયા હોય ત્યારે આપણે એથિક્સ અને ઓનેસ્ટી ગામથી અથવા ફેમિલીથી શીખતા હોય છે. હું જ્યારે નાનો હતો ને મને 5th ધોરણમાં મારા ફાધરે સૈનિક સ્કૂલમાં મોકલ્યો, ત્યારે બી ઇટ વોઝ અ હાર્ડ ટાઈમ કે બી આપણે સૈનિક સ્કૂલમાં રેઝિડેન્શિયલ સ્કૂલમાં રહેવું, 6 મહિને ઘરે આવવું, એ તો યુઝ ટુ હતા જ નહીં. પણ તે છતાં મેં 7 વર્ષની જર્ની 11 થી 12મા ધોરણ સુધી હું પાસ કરીને પછી હું એન્જિનિયર થયો. એન્જિનિયર થયા પછી બી જયારે હું ભણતો હતો ત્યારે બી મગજ પર એક વસ્તુ બહુ ક્લિયર હતી કે હું જઈશ તો સીધો પ્રાઇવેટ સેક્ટરમાં જઈશ અને ગવર્મેન્ટમાં જોબ નહીં કરું. યુ વિલ નોટ બિલીવ કે હું 15th ડિસેમ્બરે મારું છેલ્લું પેપર આપ્યું, 16th આઈ વેન્ટ ટુ માય હોમ અને 17મી ડિસેમ્બરે આઈ વોઝ ઓન સાઇટ. મારા અંકલના એક રિલેટિવ હતા જે મારા બોસ હતા પછી, ત્યારે એમની કંપની મારે જોડાવાનું હતું. સવારે મળવા ગયો, એમને કીધું કે જાઓ સાઇટ ઉપર. એ વખતના ટાઈમે તો એ કંપનીમાં તો કોઈ એન્જિનિયર નહોતા. આઈ વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એન્જિનિયર ઇન ધેટ કંપની, કારણ કે પ્રાઇવેટ સેક્ટર એ જમાનામાં એવી રીતે ચાલતું હતું કે ભાણિયા ભત્રીજા ફેમિલી મેમ્બર્સ સુપરવાઇઝ કરે, થોડો એક્સપિરિયન્સથી શીખી જાય ને એમ બિલ્ડિંગ કરે, એવી રીતે જ બિલ્ડિંગો ચાલતા. એન્જિનિયરો યુઝ્યુઅલી ગવર્મેન્ટમાં જ જતા, પણ મારો ગોલ ક્લિયર હતો, હું ગવર્મેન્ટમાં નહીં જાઉં, આઈ વિલ ગો ટુ પ્રાઇવેટ સેક્ટર ઓનલી. 1985. હવે બાલાછડીમાં તમારું એજ્યુકેશન, હવે તમારું ગામ ઉત્તર ગુજરાત, ચાણસ્મા પાસે રૂપપુર, ત્યાંથી આ બાલાછડીનો વિચાર તમારા ઘરમાં પિતાને કેવી રીતે આવ્યો? એ બી એક સારો પ્રશ્ન છે, કારણ કે ગામમાં રહેવું અને તેની સ્કૂલનો વિચાર આવવો. અમારા ગામમાંથી 2 વિદ્યાર્થીઓ અમારાથી 3 બેચ પહેલા ગયા હતા. એટલે અમારા ત્યાં હું જે પ્રાઇમરી સ્કૂલમાં ભણતો હતો એક ટીચર હતા. હી વોઝ નોટ હેવિંગ એક ચૌધરી ક્લાસ ચાલતા હતા મહેસાણા, જે સૈનિક સ્કૂલની એજ્યુકેશન આપતા હતા. અને અમારા ચાણસ્મામાં એક વિરમભાઈ કરીને સાહેબ હતા, એ આ ક્લાસ આપતા હતા. એ અમારા ત્યાં સ્કૂલમાં ટીચર હતા. તો એમને થોડુંક લોકો છોકરાઓને સમજાવ્યું, ફાધર મધરને સમજાવ્યું. એટલે મારાથી 2 વર્ષ પહેલા 2 છોકરા ગયેલા છે, 2 બેચ ગયેલી. એટલે પછી તો ગામમાં એ ચર્ચા ક્લિયર હતી કે ભાઈ જેને જવું હશે એની સ્કૂલમાં એક સારો રસ્તો છે, સારું એજ્યુકેશન છે, મફત હતું. મોટામાં મોટી વાત તો એ જમાનામાં કે મફત હતું. એટલે એ વિચાર અમારા ત્યાં જે મેં કીધું એમ વિરમભાઈ સાહેબનો હતો કે ભાઈ ચલો આ ગામમાંથી થોડા છોકરા સૈનિક સ્કૂલમાં જાય, એની એન્ટ્રન્સ એક્ઝામ હોય. એન્ટ્રન્સ એક્ઝામ માટે 6 મહિનાના ક્લાસો હતા અને ક્લાસ અમે પાસ કરીને પછી સૈનિક સ્કૂલમાં જોડાયા. જ્યારે વ્યક્તિ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ સફળ થવા લાગે, પ્રોજેક્ટ્સ મળવા માંડે અને એ પ્રોજેક્ટ્સમાં તમે ટાઈમ પ્રમાણે તમે કામ પણ તમે પૂરું કરો છો અને લકીલી બધી જ વસ્તુઓ તમે જે માનો છો કે તમે જે કરવા માંગતા હતા એ પ્રમાણે જઈ રહ્યું છે, બધું મેળવી રહ્યા છો, ત્યારે એક માનવ સહજ એક મનની એક વૃત્તિ હોય છે કે સક્સેસનો પણ એક અહમ હોય છે, હું પણ હોય છે.
હાવી થતો હોય છે, એ કેફને કેવી રીતે અળગો રાખ્યો? એક બી તમે જો આજે એવી વાત કરો તો હું મારી જાતના મારી લાઈફમાં ઘણા મેન્ટર હતા. આઈ કમ ફ્રોમ ધ સેમ વિલેજ વેક. નિર્માના કરશનભાઈ અમે બે ગામના છીએ. સો અમારા માટે તે મેન્ટર હતા. મારા માટે તો પર્સનલી એ મેન્ટર હતા. હી વોઝ ઓલ્સો ગ્રાઉન્ડેડ. એમને બી આ એક જર્ની જોયેલી છે. મારી જર્નીની અંદર જે વસ્તુ હતી ને એ પૈસો કરતા મહેનત વાળો ધંધો હતો જ. મહેનત ખેડૂતનો દીકરો સૈનિક સ્કૂલમાંથી આવ્યો છું. મહેનત તો બ્લડમાં હતી. અને કોઈ બી વસ્તુ તમે ખંતપૂર્વક અને દિલથી કરતા હોય ને તો આઈ થિંક સક્સેસ ઇઝ ઓલવેઝ ધેર. હંમેશા માણસ થાકે છે ક્યાં કા નહીં થાય. આ અઘરું છે. યુ લીવ ઇટ કે હવે આથી બધા વિશેષ નથી મથવું. આ બધા જે છે ને એ સેટબેક તમને કેમ આવે કે ભાઈ યોર વિલ પાવર ઇઝ નોટ સ્ટ્રોંગ. હું જેમ કહ્યું, હું સૈનિક સ્કૂલની એક સારી એક વાત સાથે કહીશ કે જયારે પ્રેયર હોય ને ત્યારે પ્રેયરની અંદર આપણે સ્કૂલમાં એક પેલો શ્લોક બોલવાનો હોય કે ભાઈ ત્યાં બધા છોકરાની સામે જઈને એક શ્લોક બોલવાનો, ત્યારે એક ફ્રેઝ બોલવાનો હતો જે હું આજે તમને કહીશ. અને બીજા આઈ એમ પર્સનલી ઇન્સ્પાયર્ડ. હું ઘણા લોકોને કહું છું. તો એ ફ્રેઝ વોઝ લાઈક ધીસ કે ઇટ ઇઝ નોટ ડુઈંગ ધ થિંગ્સ વી લાઈક ટુ ડુ, બટ લાઇકિંગ ધ થિંગ્સ વી હેવ ટુ ડુ મેક્સ યોર લાઈફ બ્લેસ્ડ. બધું જ મનગમતું નથી મળવાનું. કામની જગ્યાએ છે. કામ અઘરું છે, સહેલું છે, એ બધા જ પ્રશ્નો આવવાના જ છે. સો લાઇકિંગ ધ થિંગ્સ વિચ વી હેવ ટુ ડુ. આજે કોઈ બી રિસ્પોન્સિબિલિટી તમે લોકો આજે એઝ એ એડિટર અહીંયા રિસ્પોન્સિબિલિટી લઈને બેઠા છો તો ઇફ યુ વર્ક વિથ યોર રિસ્પોન્સિબિલિટી તો ઇઝીનેસ દેખાશે. સ્વર્ણિમ સંકુલનું જ્યારે તમને પ્રોજેક્ટ મળ્યું ત્યારે તમારી સાથે ખૂબ મોટા કોમ્પિટિટર માર્કેટમાં હતા. જ્યારે ટેન્ડર પાસ થયું તો તમને વિશ્વાસ કેવી રીતે આવ્યો કે આ મારું જ ટેન્ડર પાસ થશે, મને જ પ્રોજેક્ટ મળશે, ભલે મારા માર્કેટમાં મોટા કોમ્પિટિટર્સ મારી સાથે છે? અને એક બીજી વસ્તુ હંમેશા એક ઓળખ એ પણ છે કે તમારી બીડ જે તમે ભરો એકદમ લોએસ્ટ એ બીડ હોય છે. એકદમ લોએસ્ટ હોય તમારી. ના, એમાં એકચ્યુઅલી કોમ્પિટિશન ગોઝ વિથ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કંપની. હું એ વખત લો પ્રોફાઇલ હતો. મતલબ કે એક જ કામ મોટું કર્યું હતું ગુજરાત કેન્સર સોસાયટીનું 100 કરોડ ઉપરનું, અને એ જ મારી ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયાની અંદર હું સ્વર્ણિમ સંકુલ 1-2 ક્વોલિફાય થયો હતો. પછી કંપનીઓ હતી જીએમસી, એલએનટી, હું 3 જ હતા. પછી પેલી કંપનીઓના પોતાના એક ઓવરહેડ્સ હોય, પોતાના એક કેલ્ક્યુલેશન હોય. બીજી વસ્તુ, મોટી કંપનીઓની અંદર ટોપ મેનેજમેન્ટનું ઇન્વોલ્વમેન્ટ ના હોવાથી પ્રોજેક્ટના ટાઈમ અને ક્વોલિટી અને કોસ્ટ ત્રણે પર અસર તો થતી જ હોય છે. અને હું થોડો પહેલેથી જ હાર્ડ વર્કિંગ હતો. સો વેન આઈ સ્ટાર્ટેડ ઇટ વોઝ 2006 અને આ ટેન્ડર આવ્યું હતું 11-12માં. સો 5-6 વર્ષની જર્ની હતી તો હજી તો મહેનત ચાલુ હતી. તમે જેમ કહ્યું 40 વર્ષે બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો પણ ઇટ વોઝ આઈ 50 પહોંચ્યો નતો. સો એ જે જર્ની જયારે મેં ટેન્ડર ભર્યું અને જયારે હું ટેન્ડર બીડ ભરતો હોય તો એવો કોન્ફિડન્સ તો બેન કોઈ દિવસ હોય નહીં, પણ એક અંદરનો વિશ્વાસ હોય કે પેલો આ કેવી રીતે ભરશે, આ કેવી રીતે ગણશે, આપણા ઓવરહેડ શું છે. સો જનરલ માર્કેટની અંદર લોસ કરીને કામ લેવું તો ઇઝીએસ્ટ જોબ છે, પણ ટુ મેન્ટેન ટાઈમ એન્ડ ક્વોલિટી એન્ડ સ્ટીલ હેવ સમ પ્રોફિટ ઇન ધ પોકેટ એ ચેલેન્જ છે. અને ત્રીજી વસ્તુ મેં સ્ટાર્ટિંગમાં તમને કહી, હું જયારે જર્ની સ્ટાર્ટ કરી તો હું મજૂર પેલા સુપરવાઇઝરથી લઈને સ્ટાર્ટ કરેલી. સો કેલ્ક્યુલેશન મારા બહુ સ્ટ્રોંગ છે. મારું મેથેમેટિક બહુ સ્ટ્રોંગ છે અને અમે મહેસાણાના પટેલોનું મેથેમેટિક સ્ટ્રોંગ જ હોય. સો દેટ વે આઈ વોઝ કોન્ફિડન્ટ કે હું આ કરી શકીશ અને લિટલ બીટ લેસ ઓવરહેડ્સ વી કેન કન્વર્ટ ધીસ પ્રોજેક્ટ ઇન ટુ વિન-વિન સિચ્યુએશન. ઓકે, હવે પીએસપી ને પહેલો એવો કયો પ્રોજેક્ટ મળ્યો કે જેથી કરીને પીએસપી ને એક પુશ મળ્યું અને રિયલ એસ્ટેટના માર્કેટમાં પણ એક નામ આવ્યું કે કોઈ વ્યક્તિ કોઈ કંપની આવી છે કે જેણે જબરદસ્ત આ કામ લીધું છે? એ કયો પ્રોજેક્ટ? હું એકચ્યુઅલી ફર્સ્ટ મારો મોટો પ્રોજેક્ટ છે ને જે એ જમાનામાં પહેલા હું 2-3 કરોડના કામ કરતો હતો. પછી જે આપણો ગોલમાઉર મોલ બન્યો ત્યારે 15 કરોડનું કામ હતું. દેટ વોઝ માય લાર્જેસ્ટ પ્રોજેક્ટ એટ ધેટ ટાઈમ. પણ એ ચાલુ હતું તરત ને તરત એ વખત હું ઝાયડસ પંકજભાઈ સાહેબના બી કામ કરતો હતો. ત્યારે એમની એક CSRની અંદર અસારવા ગુજરાત કેન્સર એન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટરની મેડિકલ કોલેજ ચાલુ કરવાની હતી. દેટ વોઝ CSR રિસ્પોન્સિબિલિટી. તો
એ વખત સાહેબે ટ્રસ્ટ મારા પર મૂક્યો કે આવડી મોટી કોલેજ છે તો ધ વે આઈ વોઝ પરફોર્મિંગ અ સ્મોલ પ્રોજેક્ટ 9 મહિનાના પ્રોજેક્ટ 9 મહિને પતાવી દેતા હતા 5-5 કરોડના. પણ અગેન મારું ગુડવિલ માય મેથોડોલોજી ટુ કન્વર્ટ પ્રોજેક્ટ ઇન ટુ ટાઈમ એન્ડ ક્વોલિટી એ બધા જોતા હતા અને એમનું ગ્રુપ બી જાણતું હતું હાઉ આઈ હેન્ડલ ધ પ્રોજેક્ટ, હાઉ આઈ વિઝિટ ધ પ્રોજેક્ટ એન્ડ કીપ માયસેલ્ફ ઇન્વોલ્વ ઇન ધ પ્રોજેક્ટ. સો મને ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી જે મળી 125 કરોડની ગુજરાતની મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલની મળી. એ જમાનામાં 100 કરોડ ઉપરનું કામ મારા માટે બહુ અઘરું હતું. 15 કરોડનું મોટામાં મોટું કામ કરીને યુ આર 6 ટાઈમ્સ તમને પ્રોજેક્ટ મળતો હતો. ઓફકોર્સ ઇટ વોઝ એ ચેલેન્જ. પણ હું હંમેશા જયારે ચેલેન્જ હોય ને ત્યારે મારું મેથેમેટિક્સ સ્ટ્રોંગ થઈ જાય, મારું ઇન્વોલ્વમેન્ટ સ્ટ્રોંગ થઈ જાય. જેનું સ્ટાર્ટ સારું તો એન્ડ સારો. સ્ટાર્ટથી જ હું થોડો કોશિયસ થઈ જાઉં હાઉ વી વિલ હેન્ડલ ધીસ પ્રોજેક્ટ, વોટ ઇઝ ધી બેઝિક થિંગ વિચ વી રિક્વાયર્ડ, કઈ ચીજ આજે ઇન્સ્ટોલ કરવાથી મને ઇઝી પડશે, કઈ ચીજ મારા માટે ક્રિટિકલ થઈ જશે, બધું પહેલેથી વધારે જોવું. અને દેટ મેટર ઓફ ડીપ ગોઈંગ ઇન ટુ ધ સબ્જેક્ટ એન્ડ પ્લાનિંગ, એના લીધે અમને એ સક્સેસો મળતી હોય છે. કારણ કે એ તમારો એક્સપિરિયન્સ છે કે તમે જૂનામાં ક્યાં ફેલ થયા હતા હવે શું કરવું જોઈએ. સો ગુજરાત મેડિકલ કોલેજનો મારો પ્રોજેક્ટ બહુ ચેલેન્જિંગ હતો અને આઈ વિલ ગીવ યુ વેરી ગુડ ન્યૂઝ અબાઉટ ધેટ પાર્ટ. એ વખતના જમાનામાં મેડિકલ કોલેજો લગભગ 2 વર્ષ પહેલા એમસીઆઈ ક્લિયરન્સ નહોતું મળતું. ધીસ વોઝ ધ ફર્સ્ટ મેડિકલ કોલેજ ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા કે જેને એમસીઆઈ ક્લિયરન્સ 1 વર્ષમાં મળ્યું હતું. અમે કોલેજ અને રિક્વાયર્ડ બેડ્સ ઇન ધ હોસ્પિટલ બંને વસ્તુ તૈયાર કરી દીધી હતી. સો દેટ વોઝ one of the thing which happened for me as a large project challenge, at the same time confidence to gain કે આ કરી શક્યા એ કોન્ફિડન્સ બી બૂસ્ટ થાય. એ વખતે સારી વાત કરું, સંજયભાઈ આગળ નરોડા મિલ પર જતા, એ ત્યાંથી જતા આવતા રોજ જોતા કે આ બિલ્ડિંગ ફટાફટ ઉભું થઈ રહ્યું છે. હું કોઈ દિવસ સંજયભાઈને મળેલો નતો અને એમને કોઈને પૂછ્યું કે આ કોન્ટ્રાક્ટર કોણ છે, ફટાફટ કામ કરે છે, જેમ તમે પૂછ્યું હાલ કે ઇમેજ ક્યાંથી આવી, તો સંજયભાઈ લાલભાઈ નરોડા મિલ પર મને બોલાયા. તો ત્યાંના મારા એક મિત્ર જ હતા જે એમનું કામ કરતા હતા, નાના કોન્ટ્રાક્ટર હતા ભરતભાઈ. તો મને કે સાહેબે મળવા કીધું છે તો ચલ સાથે. અમે ગયા, સાહેબે મને કીધું કે મારા અરવિંદ મિલ પર અત્યારે ઘણું કામ છે, જે એપ્રિલ મે નો ટાઈમ હતો અને મોન્સૂન આવવાની તૈયારી હતી, દેર મશીનરી વોઝ ઓન વે, તો શું મદદ કરી શકે. મેં કીધું સાહેબ અત્યારે આઈ એમ ફુલ્લી ટાઈડ અપ and this is bad time to start a work, હું નહીં કરી શકું. તો મને સાહેબ કે યુ આર ધ ફર્સ્ટ કોન્ટ્રાક્ટર ટુ સે નો. મેં કીધું સાહેબ હું અહીંથી બોલું છું, પૈસાથી બોલતો હોત તો કે આ કામ લઈ લઉં પછી દેખા જાયગા. તો કીધું નો આઈ એમ એ કમિટેડ પર્સન, જો મારાથી ના થયું તો નહીં જ કરું, અને થાય એવું છે તો હું તમને મેં કહ્યું એમ કે 1-2 મહિનાનો મને પેસ આપો પછી હું આઈ કેન સ્ટાર્ટ, બીકોઝ દેટ ઇઝ ધ વર્સ્ટ સીઝન ઓફ લેબર એન્ડ દેન આઈ એમ મૂવિંગ ટુ ધ મોન્સૂન. એટલે એ 2 વસ્તુની અંદર રિસ્ક હું તમને કમિટ કરીને નીકળું અને રિસ્ક ભારે લીધો ને આ પ્રોજેક્ટ ચાલુ હતો. સો that was my one of the challenging first project which turned my company scale, which turned my vision to a different direction, how to handle large projects. તો પીએમ મોદીનો એ ડ્રીમ પ્રોજેક્ટ કાશી વિશ્વનાથ કોરિડોર, એની વાત કરવી છે કારણ કે એક ડેડલાઇનમાં એ પૂરું કરવાની વાત હોય અને એ તમે કરી બતાવ્યું. એટલે એક એમાં ચેલેન્જીસ કેવા રહ્યા, અને સુરતમાં જે ડાયમંડ બુર્સ ઓફકોર્સ બહુ જ મોટો પ્રોજેક્ટ વિશ્વનો, એમાં પણ ઘણા બધા ચેલેન્જીસ હતા અને ઘણી મોટી કંપનીઓ પણ તમારી સામે હતી. અને આઈ થિંક એ સમય એવો છે કે તમારે સંયમ દાખવવાની પણ એટલી જ જરૂરિયાત હતી કારણ કે પ્રશ્નો પણ ઉભા થતા હોય. એટલે એ બધું તમે કેવી રીતે સંભાળ્યું, એ ચેલેન્જીસને કેવી રીતે ફેસ કર્યા? આપણે બંને પ્રોજેક્ટને જુદી રીતે જોઈએ. પહેલો પ્રોજેક્ટ આવ્યો સુરત ડાયમંડ બુર્સનો. હું સુરત ડાયમંડ બુર્સની વાત તમને કરીશ. અગેન સપના મોટા કેવી રીતે હોઈ શકે. પહેલો પ્રોજેક્ટ જે મેં કીધું 15 કરોડ, પછી 125 કરોડ, પછી 180 કરોડ સરાઉન્ડિંગ સંકુલ 1-2, અને પછી મેં નારણપુરા હાઉસિંગ કોલોની કરી હતી 250 કરોડ, વિચ વોઝ ઇન 14-15. મોદી સાહેબ સીએમ પીએમ બન્યા પહેલાના. 16માં ધીસ ઓપોર્ચ્યુનિટી ઓફ સુરત ડાયમંડ બુર્સ કેમ. તમે ખાલી એટલું જ સાંભળેલું કે કંઈક આવું બિલ્ડિંગ ત્યાં બની રહ્યું છે, બરાબર છે ને, વાતો 2000 કરોડની ચાલતી. તો એક મનમાં ખાલી ક્લિક થયું કે 2000 કરોડમાં આપણે બીડ ના કરી શકીએ, આમ તો ના કરી શકીએ, પણ તો બી એવું ક્લિક થયો આઈડિયા કે ના કરી શકીએ. તો એક વખત એવો વિચાર આવવો એ બી એક સારું, બહુ લોકો તો મને ગાડો જ કે આવા વિચાર ના આવવા જોઈએ. 200 કરોડનું કામ મોટું કર્યું અને 2000 કરોડનું પ્રોજેક્ટ. પણ બીજા મોટી કોન્ટ્રાક્ટો મારા માટે મેન્ટર હતી. L&T હોય, શાહપુરજી હોય, ટાટા હોય. આઈ ઓલવેઝ સી ધેમ હાઉ ધે ડુ. ઘરે તો માણસોથી જ છે ને,
એફર્ટ તો એના જ છે ને, કોઈ એમની પાસે એવું તો કોઈ જાદુ છે જ નહીં કે જે લાર્જ સ્કેલમાં એ જ કરી શકે. સો ઇટ ઇઝ પ્યોરલી અ મેનેજમેન્ટ, યોર સ્કિલ અને પ્લાનિંગ. તો તમે કોઈ બી પ્રોજેક્ટ કરી શકો. ટેકનિકલ નોલેજ રિમેન્સ ધ સેમ, સ્ટ્રેન્થ રિમેન્સ ધ સેમ જો પૈસા હોય તો. અને આજના જમાનામાં છે ને પૈસા મેં જે કીધું એડવાન્સ તમને મળતા હોય એના કેશફ્લોમાં અને ત્યાં જ પૈસા વાપરવા અને બહાર ક્યાં કાઢવા ના હોય તો ધંધાની અંદર પૈસા સફિશિયન્ટ થઈ રહેતા હોય છે. તો એ જયારે ચેલેન્જ મેં થોડું પૂછ્યું કોકને ભાઈ આપણે ક્યાં રીતે જઈ શકીએ, તો મેં કહ્યું સુરત ડાયમંડમાં તો કોઈ દૂર દૂર સુધી કોઈને ઓળખતો નહોતો. 2-3 ડાયમંડના મોટા વેપારીઓના સુરત જઈને મળ્યો તો એમને કીધું સારું જોઈશું, પણ બધા થોડી વાર તો હસી જ નાખતા કે તું યાર ખોટું સપનું જોઈ રહ્યો છે. પછી કોઇન્સિડેન્ટલી હું જે નારણપુરા હાઉસિંગનું કામ કરતો હતો ને ત્યાં પેલા ટ્રેનિંગ આવે, જયારે કોલેજમાં ભણતા હોય 6 મહિનાની ટ્રેનિંગમાં આવે, તો મારા ત્યાં 2 ટ્રેનિંગ છોકરાઓ હતા. એનો એક ફ્રેન્ડ હતો સુરત રહેતો હતો, એ રવિવારે સુરતથી અહીંયા એના ફ્રેન્ડને મળવા આવે અને એની ટ્રેનિંગ ત્યાં એના સુરત ગામ હતું એટલે સુરત કોઈક પ્રોજેક્ટ પર હતો. એને જમતા એના ફાધરને કહ્યું પપ્પા એક અમદાવાદમાં કંપની છે કે હું દર વખતે જોઉં છું ત્યાં 2 સ્લેબ તો ઉપર જતા રહ્યા હોય છે, બહુ ફાસ્ટ કામ કરે છે. એટલે એના પપ્પાએ કીધું કઈ કંપની છે, આ નામ છે. અને હું આઈ વોઝ સર્ચિંગ ફોર ગુડ કનેક્ટ કે ક્યાંકથી મને કોઈક ઓપોર્ચ્યુનિટી આપે. અને હી વોઝ અ પાર્ટ ઓફ ધ કમિટી. તો એ કમિટી મેમ્બરે જયારે કમિટીમાં જઈને કહ્યું અને બીજા 2 કમિટી મેમ્બરને ખબર હતી કે પીએસ પટેલ મળવા આવ્યા હતા વાયા કોકના રેફરન્સથી, સારું એમને તો બોલાવો પ્રેઝન્ટેશનમાં. તો મને પ્રેઝન્ટેશનમાં બોલાયો ત્યારે હું મારી ડોટર બંને ગયા હતા. મારી ડોટર એ વખત ધંધામાં ઇન્વોલ્વ હતી. તો મેં જો પ્રેઝન્ટેશન ચાલુ કર્યું, બધા પ્રોજેક્ટની બ્રીફ આપવાનું ચાલુ કર્યું, બધા જ પટેલો આપણા ડાયમંડવાળા કાઠિયાવાડી, ભાઈ તારી આખી હિસ્ટ્રી મેં તારી જાણીએ છીએ, આ તો બધું બહુ છે, તું આવડો મોટો પ્રોજેક્ટ કેવી રીતે કરી છે એ બોલ નહીં. એ પ્રેઝન્ટેશનમાં હતો કે મેં કીધું સાહેબ એનો 3જી સ્લાઇડ એની જ છે કે સીધા આપણે ત્યાં જતા રહીએ. મેં એમને ખાલી એટલું જ કહ્યું તમારો 66 લાખ ફૂટનો પ્રોજેક્ટ છે, મને આના 3 ભાગમાં ભાગી નાખવા તો 22 લાખ 22 લાખ 22 લાખ. તમારા માટે 1 પ્રોજેક્ટ, મારા માટે 3 પ્રોજેક્ટ. હું 3 પ્રોજેક્ટ મેનેજર રાખીશ, 3 આરએમસી પ્લાન નાખીશ, 3 વસ્તુ 3 પ્રોજેક્ટ હું કેવી રીતે હેન્ડલ કરું છું મારું કામ. અને એનું એક્ઝામ્પલ છે કે તમે નારણપુરા હાઉસિંગ કોલોની 18 લાખ ફૂટનું કામ હતું, મેં 18 મહિનામાં પૂરું કર્યું છે. તમારું 22 લાખનું જ છે, તો 22 મહિના પૂરું, તમારે તો 36 મહિનાની ટાઈમ છે. તો ઇફ આઈ ડુ વિથ ધ સેમ પેસ, વિથ ધ સેમ પ્લાનિંગ, સેમ મેથોડોલોજી, તો થવાનું જ છે. દેટ આઈડિયા ક્લિક્ડ. નો બડી ગીવ ધીસ વે હાઉ દે વિલ. કારણ કે આની પહેલા L&T, શાપુજી બધી જ કંપનીઓ પ્રેઝન્ટેશન આપ્યું હતું, પણ કોઈએ આ આઈડિયા પર કામ નતું કર્યું કે ભાઈ આ પ્રોજેક્ટને હું 3 ભાગમાં ભાગી નાખું અને 3 માણસો જ આનો રિસોર્સિસ લેવલે ટેકલ કરતા હશે ને હું ટોપ લેવલે ટેકલ જોતો હોઈશ તો પોસિબલ છે. એન્ડ દેટ આઈડિયા ક્લિક. સર કોઇન્સિડન્ટલી મને ટેન્ડરનો ઓપોર્ચ્યુનિટી મળી, એ ટેન્ડર મેં ભર્યું. ટેન્ડર ભર્યા પછી એ લોકોએ નેગોશિએટ કર્યું મારી સાથે, મને આપ્યું. 2 જ કારણ હશે કદાચ એ વખતના ટાઈમમાં કે મારી ક્રેડેન્શિયલ ઓફ કમિટમેન્ટ. કેપેબિલિટી તો ખબર નથી કારણ કે તો 250ની જ છે, પણ ક્રેડેન્શિયલ જે શું હતા મારા તો કે વન ઇઝ આઈ એમ કમિટેડ. અને એ જે કમિટમેન્ટની લેવલ છે ને યુ કેન સર્ચ એવરીવેર. તો જે લોકો યુવા ઉદ્યોગપતિ બનવા માંગે છે અથવા તો આગળ પોતાના ક્ષેત્રમાં વધવા માંગે છે તો આ વસ્તુ ખૂબ તેમના માટે બહુ જ કામ લાગે એવી છે. કારણ માણસ પોતાની જો કમિટમેન્ટ લેવલ ના સાચવી શકે ને એનીવેર, વેધર ઇટ ઇઝ વિથ યોર વેન્ડર, વેધર ઇટ ઇઝ યોર કસ્ટમર, વેધર ઇટ ઇઝ વિથ યોર લેબર ઓલ્સો, તો તમે ક્યાંક ને ક્યાંક યુ આર નોટ વિથ ધ બિઝનેસ. બિઝનેસ સાથે રહેવું હોય તો તમે કમિટમેન્ટ 3 જગ્યાએ હોવું જોઈએ. કસ્ટમરને કમિટમેન્ટ આપ્યું છે તો યુ હેવ ટુ સેટિસ્ફાય, લેબરને કમિટમેન્ટ તો યુ હેવ ટુ સેટિસ્ફાઈડ, અને વેન્ડરને કમિટમેન્ટ હેવ ટુ સેટિસ્ફાઈડ. નથી સેટિસ્ફાઈ કરી શકે તો એટલીસ્ટ યોર એપ્રોચ શુડ બી ઇન અ વે કે માણસને વાત કરેલું કે ભાઈ 2 દિવસ લેટ થશે, દેન દેટ રિલેશન વિલ કન્ટિન્યુ. અને કદાચ એટલા માટે જ આ જે વિચારો તમારા છે એ એમાં કામ કરી ગયા. બાકી જનરલી તો બીડ ભરાય એટલે કંપનીનું કદ જોવાતું હોય છે, એના ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ બધા એ પણ ખાસ તો જોવાતા હોય છે, તેમજ ટર્ન ઓવર કેટલું છે સૌથી પહેલી તો વસ્તુ એ. મને જે દિવસે ઓર્ડર આપ્યો ને એ દિવસે એક સરસ વાત કહું એ દિવસની. વલ્લભભાઈ લાખાણી ઇઝ ધ ચેરમેન ઓફ સર્વત ડાયમંડ બુર્સ. મને ઓર્ડર કન્ક્લુડ થઈ ગયો, સાંજે 5 વાગ્યા હતા અને એમને આ પાડી. પછી હું એમનો ઉભો થઈને પગે પડ્યો, જો કે વડીલ જ છે. પછી મેં પૂછ્યું સાહેબ વાય મી, હું કેમ, મને એ તો ખબર પડવી જોઈએ ને.
તમે જેમ કીધું કે યાર કેવી રીતે તમને આવડું મોટું કામ મળ્યું, તો એમને એક સરસ વાત કહેલી કે પીએસ આખી જિંદગી હીરા જોઈએ છે ને, હીરા એ પેલા એના કાચથી, તો માણસ ઓળખવાની પરખ ભયંકર આવી ગઈ છે. તો રાઉન્ડ ધ ટેબલમાં હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. પીએસપી પ્રોજેક્ટે ઘણા બધા પ્રોજેક્ટ્સ 200 થી વધુ પ્રોજેક્ટ્સ પાર પાડ્યા છે અને ખાસ તો ગુજરાતની બહારના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો ઉત્તર પ્રદેશની આપણે વાત કરીએ તો હવે ઉત્તર પ્રદેશમાં પણ તમે પ્રોજેક્ટ્સ કર્યા, અલગ અલગ સ્ટેટ્સમાં પણ પ્રોજેક્ટ્સ કર્યા. કાશી કોરિડોર આમ તો માઇલસ્ટોન કહેવાય. હવે એના પછી પીએસપી હવે શું લઈને આવે છે? સી ઓપોર્ચ્યુનિટી મને લાઈફની અંદર જયારે હું ગુજરાત સેન્ટ્રિક હતો, પહેલા તો 50 કિલોમીટર સેન્ટ્રિક હતો. જયારે નાનો હતો ત્યારે બીજા કોઈ બી મને ક્લાયન્ટ પૂછે તો ક્યાં છે ફેક્ટરી, તો કે ધોળકા. તો મેં કહ્યું નહીં, 50 કિલોમીટરના રેડિયસમાં ના આવતું મારે કામ નથી કરવું. સો દેટ વોઝ માય માઇન્ડસેટ. કે જેમ મોટા થયા હતા તેમ તમારી જેમ જર્ની મોટી થાય તો 4 માણસ વધારે ઓળખતા થાય, ત્યારે તમને એમ થાય કે તમને એક ઓપોર્ચ્યુનિટી મળી છે જે ઓલ ઓવર ગુજરાત છે. ત્યાર પછી અમે એ ઓપોર્ચ્યુનિટી લેવાની ચાલુ કરી કે નાઉ વી હેવ ટુ એક્સપ્લોર અવરસેલ્સ ટુ ડિફરન્ટ ડાયરેક્શન. બધા જ માણસ અમદાવાદમાં રહે અને સાંજે ઘરે આવે એવી પોસિબિલિટીઝ તમારે ગ્રો થવી પોસિબલ નથી. સો પછી યુ હેવ ટુ એક્સપાન્ડ. સર ત્યાં બી એક પ્રોજેક્ટ મેનેજર રહેવો પડે, જે સુરત રહેતો હોય, બરોડા રહેતો હોય કે ધરોઈ રહેતો હોય. સો યુ હેવ ટુ એક્સપ્લોર અવરસેલ્સ. તો પછી એક ઓપોર્ચ્યુનિટી અમે ગુજરાતની અંદર બધા પ્રોજેક્ટો ચાલુ કર્યા. પછી મને એક ઓપોર્ચ્યુનિટી મળી બેંગ્લોરમાં. બેંગ્લોરની અંદર મેં અમૂલ ડેરી અહીંયા આણંદમાં બાંધેલી. તો ત્યાંના મેનેજિંગ ડિરેક્ટર જેનું નામ બમૂલ હતું, આપણે જેમ અમૂલ છે ત્યાં બેંગ્લોરમાં બમૂલ છે. તો બમૂલના એમડી મને ખાસ ફોન આવ્યો, મને કે કુછ ભી કરો ખાલી ટેન્ડર ભરો. મેં કહ્યું સર મેં ગુજરાત બહાર જાતા ही नहीं तो कैसे આવું? તો બધાને ઇતના અમારે લીએ કરો. અને એ પછી મેં કીધું ચલો ત્યાંથી આટલું સપોર્ટ મળી રહ્યો છે, ત્યાંનો પોલિટિકલી દે આર સ્ટ્રોંગ. અને એક માણસ જયારે એમડી લેવાનો માણસ તમને પ્રમોટ કરી રહ્યો છે તો વાય શુડ આઈ ડોન્ટ એક્સપ્લોર માય સેલ્ફ. એક જુદા વાતાવરણમાં જઈને એક જુદા નેચરના માણસ જોડે જઈને બેસવું અને પછી નેચર ના સેટ થયા અને ફેલ થવું તો ડર લાગે. પણ એ તો સામેથી માણસ તમને કહી રહ્યો છે કે આઈ વિલ સપોર્ટ યુ. અમે ત્યાં પહોંચી ગયા અને એ બી બેંગ્લોરના કર્ણાટકાના ઇતિહાસમાં 150 કરોડની ડેરી 18 મહિનામાં જયારે શું નામ એમ સિદ્ધિરામ ભૈયા એમને જયારે ઉદઘાટન કર્યું ત્યારે ડિક્લેર કર્યું હતું કે કર્ણાટકની હિસ્ટ્રીમાં 24-36 મહિના સિવાય કોઈ ડેરી ઓપન નહીં થઈ. સો અમે ત્યાં એક્સપ્લોર કર્યું, પોતાની જાતને કોન્ફિડન્સ લઈને આવ્યા કે વી ડીડ ઇટ. એવી જ રીતે જયારે ઉત્તર પ્રદેશના જયારે પ્રોજેક્ટ મળ્યા ત્યારે અમને એક ઓપોર્ચ્યુનિટી મળી કે મેં કાશી કર્યું હતું. કાશી કર્યા પછી જે કોન્ફિડન્સ આવ્યો કે પહેલા તો યુપીનું એક મારા મગજમાં એક લેંગ્વેજ હતી જે આપણે પિક્ચરોમાં જ જોઈ છે, એટલે એક ડર જ હોય કે યુપી જવું કે ના જવું. પડકાર લોકલ ડિસ્ટર્બન્સ આપણે જે કહું છું ને યુપીના આપણે પિક્ચર સિવાય ક્યાંય જોયું નથી. બરાબર છે, પિક્ચરમાં આપણે જે ડિફાઇન કરતા એ માઇન્ડમાં હતું. પણ યોગી સાહેબના આવ્યા પછીનું જે કલ્ચર, જે રીતે ત્યાં ગવર્નન્સ ચાલી રહ્યું હતું, જે રીતે અમે કાશી ગયા અને કાશીનો જે પ્રોજેક્ટ પૂરો કર્યો, ત્યાર પછી કોન્ફિડન્સ આવી ગયો હતો કે દેર ઇઝ નો લોકલ પ્રોબ્લેમ, લોકલ ન્યુસન્સ. અને બીજેપીના આવ્યા પછી યુપીની અંદર આખું તંત્ર મોર ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ હતું, ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ હતું. એટલે જ્યાં બી જે નેગેટિવિટીની વાતો હતી ઘણી ઓછી થઈ ગઈ હતી. અને મને ત્યાં તો એટલી બધી છૂટ હતી કે ત્યાંના હોમ સેક્રેટરી મને એટલું બધું સુધી કહ્યું હતું કે એનીવેર એની યોર ટ્રક ઇવન સ્ટોપ, ખાલી આજ મોબાઈલ નંબર, મને મોબાઈલ નંબર મોકલી દે છે બસ. આ લેવલનો સપોર્ટ હતો એન્ડ વી વેર એબલ ટુ ડુ ઇટ. અમે ત્યાં બહુ જ 7-6 મેડિકલ કોલેજ, મેડિકલ યુનિવર્સિટી કરી. સો ઓવરઓલ જયારે જર્નીની અંદર હું વાત કરું તો અત્યારે બી હું યુપીમાં એક સારો પ્રોજેક્ટ કરી રહ્યો છે, પ્રાઇવેટ પ્રોજેક્ટ છે. ઇટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ચેલેન્જિંગ પ્રોજેક્ટ. જે બનશે ત્યારે તો કદાચ કમળ મંદિર જેવો જ થવાનો છે. અને ઇટ હેઝ ઓલરેડી રિસીવ્ડ 5 to 6 એવોર્ડ ઇન આર્કિટેક્ચર. અત્યારે તો કામ થઈ રહ્યું છે, પણ એ બી સારો પ્રોજેક્ટ છે. ઓકે, હવે ખાસ કરીને સ્ટેકને લઈને પૂછવું છે, શા માટે કોઈ પણ કંપની એ સ્ટેક વધારવાની દિશા તરફ જ આગળ વધતી હોય ત્યારે પીએસપીને કેમ એવું લાગ્યું કે ના સ્ટેક મારે વેચવો પડશે? હું મારી દિલ ખોલીને વાત કરીશ કે મારી 3 વર્ષની જર્નીની અંદર જેટલી સફળતા હતી એટલી ક્યાંક ને ક્યાંક ચેલેન્જીસ બી લાઈફમાં આવ્યા છે. કે અમે સુરતનો પ્રોજેક્ટ પૂરો કર્યો, વી એન્ડ અપ ઇન અ લિટલ બીટ કોન્ટ્રોવર્સી. અમે કોર્ટમાં બી ગયા, પછી અમે સમાધાન બી કર્યું. 225 કરોડનો ક્લેમ મારો પાસ બી થયો. એવી જ રીતે જે જગ્યાએ તમે મોટા થતા જાઓ ને એમ ક્યાંક ને ક્યાંક તમારા સ્ટ્રેસ લેવલ અને પ્રોજેક્ટના ચેલેન્જીસમાં એન્ડ પૂરું થાય ત્યારે પૈસા પૂરા આવવા એ બહુ જરૂરી છે.
અમે 2200 કરોડના ટર્નઓવર પર પહોંચી ગયા છીએ. ઈચ ડે એક ટેન્ડર ભરતા હોઈએ છીએ કે ઈચ વીકલી એક ટેન્ડર ભરતા હોય છે. સો કંપનીને ગ્રોથમાં રાખવી હોય તો શ્યોરિટી ઓફ બિઝનેસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. જેમ બેને કીધું કે તમે લોએસ્ટ કેવી રીતે આવો છો. જો હું શ્યોરિટી ઓફ બિઝનેસ માટે જવું હોય ને તો લોએસ્ટ રોજ આવું, પણ મારે શ્યોરિટી ઓફ બિઝનેસ વિથ શ્યોરિટી ઓફ પ્રોફિટ બીકોઝ ઇટ્સ એ લિસ્ટેડ કંપની. તમારે જો નફો પૂછવાના છો. સો ધેર ઇઝ ધ ચેલેન્જ કે આ કોમ્પિટિશનના જમાનામાં શ્યોરિટી ઓફ બિઝનેસ વિથ એશ્યોર્ડ પ્રોફિટ એ બે કેવી રીતે લાવીશ. મીન ટાઈમમાં આઈ હેવ બીન વર્કિંગ વિથ અદાણી ગ્રુપ સિન્સ સો મેની 2 to 3 years 3 વર્ષથી કામ કરતો હતો. અને એમના ત્યાં બી દે હેવ અ લાર્જ કેપેક્સ. એમના 1.5 લાખ કરોડના કામ કરવા છે. એટલે પીએસપી એકલી કામની નથી, એમને તો બીજી કદાચ 5 પીએસપી ની જરૂર છે હજી નેક્સ્ટ 10 વર્ષ સુધી. સો એવા સંજોગોમાં મને એ ઓપોર્ચ્યુનિટી લાગી. હું કોઈ દિવસ ગૌતમબેન ફર્સ્ટ મળ્યો જ નતો. ફર્સ્ટ ટાઈમ એ દિવસે મળ્યો જયારે મને બોલાયો કે આવી વાત છે. સો ઇટ ઇઝ પાસ ત્યાં જ આવી જાય છે કે કેપેબિલિટી ક્રેડેન્શિયલ તો એમને કંઈક દેખાયું છે કે એમને બી એવું લાગ્યું છે. તો મને બી એવું લાગ્યું કે નાઉ ફોર નેક્સ્ટ 10 years એક એશ્યોર્ડ બિઝનેસ, એક એશ્યોર્ડ ક્લાયન્ટ, રોજ 4 ક્લાયન્ટને હેન્ડલ કરવાના કરતા 1 ક્લાયન્ટ, એન્ડ ધીસ ક્લાયન્ટ ઇઝ ઓલ્સો એ પાર્ટનર. સો હું દિલથી વાત કરી રહ્યો છું. હું ટેકનોલોજી એડોપ્ટ કરવી હોય તો અમે દિલથી હા પાડી રહ્યા છે. સો હિયર નાઉ વી આર ગોઈંગ ટુ મેક એ મોડલ which can work much better than a contractor and customer can make. ઓકે, અચ્છા સર, વાત થઈ રહી છે કે આપે જેમ કીધું ટ્રસ્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ હોય છે આ ફિલ્ડની અંદર. પરંતુ મેં એવું સાંભળ્યું છે કે પીએસપી એક નવું ટ્રેન્ડ એવું સેટ કર્યું છે કે કામ પણ થશે અને એ સમય દરમિયાન જ થશે, પરંતુ જે ફાઇનાન્સ છે એ પણ તમે લો છો સાથે જ. એટલે ફાઇનાન્સ જે તમારા સામે વેન્ડર્સ છે એમની પાસેથી પૂરેપૂરું એ ટાઈમ દરમિયાન જ એ પણ સામેથી જ આપી દે છે. કારણ કે ઘણા ટાઈમ કેવું હોય છે કે જ્યાં સુધી મને ખબર છે, ખોટું હોય તો પ્લીઝ કરેક્ટ કરજો મને, કે જ્યારે પણ બિલ્ડર કે કોઈ પણ નવું કામ સ્ટાર્ટ થાય છે તો એ ટ્રસ્ટ પર થઈ જાય કે ભાઈ હા ઓકે શરૂ કરી દઈએ, કાં તો વચ્ચે બિલ્ડર કામ રોકી દે, કાં તો એમને પૈસા પૂરા ના મળે. એવું થતું હોય છે કે પ્રોજેક્ટ ચલો મોટો પ્રોજેક્ટ છે, ભીડ ભરી તો આપણે લઈ તો લઈએ પહેલા, પછી આગે આપણે જોઈ લઈશું શું થશે. તો એ એક ટ્રેન્ડ આપે નવું સેટ કર્યું છે સર. આમાં જેમ મેં કહ્યું એમ કમિટમેન્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, ઓનેસ્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. બિઝનેસની અંદર જો આ 3-4 લેંગ્વેજ આપણે બોલીએ તો બધા ઘણા ચેલેન્જ છે. સો હું કોઈની પાસેથી કામ લઉં તો આઈ એમ કમિટેડ ટુ હિમ, અને એટ ધ સેમ ટાઈમ એને મને બિઝનેસ આવ્યો તો હી ઇઝ કમિટેડ ટુ મી. એ બી ક્લેરિટી એટલી જ હોવી જોઈએ કે હું જ કામ કરતો છું તો મારી કઈ પેઢી નહીં ચાલતી. મારી પાસે કોઈ ફાઇનાન્સ કંપની નથી કે જે મને પૈસા આલ્યા કરે હું તમારા માટે મકાન બાંધ્યા કરું. સો વી બોથ આર કસ્ટમર અને ક્લાયન્ટ, કોન્ટ્રાક્ટર અને કસ્ટમર બંને વચ્ચે એક રિલેશનશીપ છે. દેટ ઇઝ ફર્સ્ટ ઇઝ પ્રોફેશનલ રિલેશનશીપ. એક કોન્ટ્રાક્ટ સાથે બંધાયેલા છીએ અને કોન્ટ્રાક્ટ સાથે અમે બંને પરફોર્મ કરવું એ અમારું બંનેની ફરજ બને છે. એ ફરજ દરમિયાન if things go good then I will pay in my time on my suppliers. અગર હું સપ્લાયરના ટાઈમ પર ના આપી શકું તો સપ્લાયર પછી ક્યાંથી માલ આપવાનો છે? એ માલ નહીં આપે તો હું કેવી રીતે તમને સેટિસ્ફાય કરી શકવાનો છું? સો એટ ધ એન્ડ ઓફ ધ ડે તમારે કોર બિઝનેસ ગમે તે તમે વિચારતા હોય, ડિફરન્સ ઓફ ઓપિનિયન સ્ટાર્ટ્સ વેન લિથાર્જી સ્ટાર્ટ્સ. મારા તરફથી થાય તો તમે કહેવાના બસ તારું કામ ટાઈમ પર પૈસા નહીં આપું, અને હું ટાઈમ પર કામ કરી તો વખતે કહેવાનું બસ મારું કામ ટાઈમ પર થયું તો યુ હેવ ટુ પે મી, અને કંઈક મારે તકલીફ છે તો સારું આપણે બંધ કરી દઈએ થોડો ટાઈમ. એક આમાં થોડુંક એડ કરવું છે. આપના અત્યાર સુધીની જર્નીમાં એવું કંઈક અનુભવ થયો કે મારે આ કામ અટકાવવું પડશે કારણ કે સામેવાળી પાર્ટી જે છે એ પ્રોપર એનો સ્વભાવ પણ નથી અને પ્રોપર એ જવાબ નથી આપી રહી, પ્રોપર એનું ફાઇનાન્સ નથી કે કઈ બી તમારા પ્રત્યે તમારા હેન્ડથી બધું ચોકે છે, પણ એ સામેવાળી પાર્ટીના લીધે તમે કામ અટકાવ્યું હોય? તમારા અત્યાર સુધીની જર્નીમાં એવું કંઈક અનુભવ બન્યું હોય તો? એવું બનેલું છે ને. એક પ્રોજેક્ટ મેં ગિફ્ટ સિટીમાં છોડેલો બી છે. વી વેર એ ગુડ પાર્ટનર ઓલ્સો, અને મ્યુચ્યુઅલી ધીરે ધીરે દૂર થઈ ગયા હતા. બિલ્ડિંગની અંદર આખા બિલ્ડિંગ પ્રોજેક્ટમાં 4 બિલ્ડિંગ હતા, 2 બિલ્ડિંગ મેં પૂરા કરી દીધા અને 2 બિલ્ડિંગ અત્યારે બી ચાલુ છે. સફળતા મેળવી હોય અને સફળતાને જો તમારે સાચવીને રાખવી હોય તો તમારે જમીન સાથે જોડાયેલું તમારે રહેવું પડશે, સાથે જ હાર્ડ વર્કિંગ થવું એક માણસની કોર વેલ્યુ જે છે એ બિઝનેસની પણ કોર વેલ્યુ છે. અને
આજે પ્રહલાદભાઈએ એક વાત ફરી એકવાર સ્પષ્ટ કરી છે, જો તમે જમીન સાથે જોડાયેલા રહેશો તો તમે ઊંચાઈ પર પહોંચી શકો છો. આજે રાઉન્ડ ધ ટેબલમાં હાલ બસ આટલું જ. આવતા અઠવાડિયે આવતા રવિવારે ફરી એકવાર એક નવા વ્યક્તિ વિશેષ સાથે આપણે મળીશું રાઉન્ડ ધ ટેબલમાં. હાલ બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે જોતા રહો VTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.